ડબ્બામાંથી ઘર ગોડવાનું કામ આલે બકડિયામાં. ગમે તે મોટામાં તો ફેર પડે ને. સાચી વાત. બનાવી દૂધ પછી આ બહુ ખાઈ લે તો પછી ન ખાય ને. ઈ ન ખાય એવા હાટું. દર ઘડી આપણે બનાવતા હોય. ધવાળો કર્યો મને નણંદ તાવડી માંડી દીધી. તેવા હાટું તેલ ઉડે ફૂલ. કાલે ઉહાડનું આવ્યું નકર મારકમાં એક જ આ લઈને આવીએ. કાલ સીતાના સીતાના ઉડાણ 9:30 વાગ્યા ને અમે થોડું ઘણું કામ કમ્પ્લીટ કર્યું હંસવાર્યું થોડું ઘણું ઘરનું બાકી છે ને આમાંથી થોડુંક બકાલું ખાઈ લેલા ને પછી ઓલું કરતા પાછું મને આપણે આવવું ને મેથી લેવા પાછું એક વાર ઠાકોર આવવું છે રોવાણા તો કંઈક વાર જામતી લેતી પછી લુગડાને થોડીક વાર પછી ધોઈએ હાથી લેતી ચાંદી મને ખોટું કોણ સીતાફળી ફૂંકાઈ ગઈ ફૂંકાઈ જાય ને પાછી વરે પોરે બારી માં આવે સીતાફળ 12 માસની હે તેવા હાટું થોડા થોડા આવે પછી બહુ નતા આવતા ફૂંકાઈ જાય ને પાછું કોરે ને પાછું ફાલ આવે થોડા આવ્યા રાખે બારીમાં યાક વખરાઈ ગયું ના ભાજી વખરવાનું હાલે ટોપડીમાં પાણી ઉતું ને થોડુંક તેવા હાટું તેલ ઉડે ફૂલ ને આ કોરા હે નારિયેળ થોડા હોય તે હાલે ને મીઠું બહુ છે આ નારિયેળ કોણા નારિયેળ વાળા મીઠા થાય આપણે ના ન પાડે હજી અમે એમ દેતી આવીએ પણ કાલે ઉહાડનું આવ્યું નકર મારકમાં એક જ આ લઈને આવીએ કાલ મોડું થાતું હતું થોડા થોડ આવીએ હા મોકે મીમાન હતા ડબ્બામાંથી ઘર ગોડવાનું કામ આલે બકડિયામાં આ જમાને ને ઘરની રેસીપી બનાવી ઉત્તરાયણ તો વહી ગઈ પણ અમે ઉત્તરાયણ ને ઊંધિયું બનાવ્યું હતું તે આ રે ગઈ હતી નકર એ તેદું બનાવવાની હતી આને ધવાળો કર્યો મને નણંદ તાવડી માંડી દીધી ફૂલ તાપ થયો ઘર મૂકી દીધું ને માખણ નાખી દઈએ અમે નાખો અમારે યાદ સડે એક પેકેટ ના કરવા એક ના પછી કર્યું હા એક ને તારા નથી એટલે પછી બીજી આઈટમ બનાવી નાખી હા કઈ નક્કી ને મારે અમારું કામ બને ને ઈ અમે કટાણ જરીક ફ્રી હતી બનાવી લઈએ હા માપી હોય એટલે હાલે અમારા ઘરનો કલર જરીક ઓલો હોય કલર ખાલી ઓલો હે કડું નડી છે ને હાથ થોડે છે બકડિયાનો અવાજ આવે કઠણ કરશે બધા પોસો આઈ પોસો વાંધો ન આવે આ ને હા વીજી રેસીપી હે ખાઈ ખા બને છે ટ્રામી જ જોઈએ કે અમારે 2 દી નીકળે કે 2-3 દી બનાવું કરતા હા પછી કામ આવે ને તમે એમાં રેગું પછી ખીહડ ને દે ઊંધિયું બનાવી દૂધ પછી આ બહુ ખાઈ લે તો પછી ન ખાય એવા હાટું દર ઘડી આપણે બનાવતા હોય મમરા લાડવા શીખી એ બધી દાળ ફેરે નવી બનાવી ઊંધિયું કઈ વાર નતું બનાવ્યું હા આ તો હાલતા આપણે પછી ગમે ત્યારે બનાવે ગયા હા કલર આવે તો ઘરનો કલર તો હું તો પીમાંથી લાલ થઈ ગયો હવે
પડી ચાર કેરો છે ને હમાઈ જાય નાખો પછી બીજા ઠામમાં નાખી દઉં તમારે બકડી છે ને જરી કે જે નાનું પડે આટલું મોટું બકડી લેવાની જરૂર છે ને અમારે બકડી નાનું હતું પછી ટોપ મગાવ્યું મારે હાવ સારું વાટતો હતો ને ઈ આવ્યા છે ટ્રેનિંગ છે ને વારી હમણાં લાગવા આ ગરમ ગરમ હતી હા પણ તે તો આપણી લેવી નથી ઊંધિયું કર્યું હતું ને તે પાછો વારો એમ જોઈએ હા મંજુ પે મોટા મોટા લાડુ ખાવા દેરાની જેઠાણી નાના નાના ગમે તે મોટામાં તો ફેર પડે ને સાચી વાત વંદનાઈ ને પહેલી વાર આ લાડવા બનાવ્યા એ કઈ લાડવા છે ને બનાવ્યા આ લાડવા બે દેરા જેઠાણ પૂરી છે પણ આમ કોઈ પૂગે નથી વાંધો નહીં એ જેના મમરાના લાડવા ગરમ છે ત્યાં ગરમ ગરમ વાળી ને તો વરે જાય ગરવારા હતી વાહડું ને અટાણે હિયારાને બહુ ગરમ ન લાગે ને કરતા ન વરાય ને મારે હાવું હતી ત્રણેય થઈને મારે હાવું દેરાણી નું ત્રણેય હાવું થઈને વાળી હતી હલબા લાગે ને અમારે હું વધારે કંઈક જોઈન્ટ ફેમિલી મારી હતી વાહડું હવે ઘરમાં સદસ્ય વધારે એ વાટું ગમે રાંધીએ થોડુંક વધારે રાંધવાનું હોય અને થોડા ગપ્પા મારી તો વરે છે ને નણંદ રોટલા કરે ને બપોરે ટાણું થઈ ગયું આ છે ને મોડી હતી અમારીથી પ્લાન બીજું હતું ને પાછું બનાવ્યું બીજું ને આ એ જે હતી કાંઈ કાં બને જાય જાજો ટાઈમ ન જોઈએ હાટ પછી લાડવા બનાવી નાખ્યા ખેવાના મમરા લાવ્યા તે દુ ટાઈમનું તો પછી જડ હતી હું કપડા ત્યાં લાડવા બનાવી નાખીએ ત્યાં ખેહર હાટું જ લેવા હતા ખેહરને તો લાડવા બનાવ્યું પાછું તે દુ મેળ ન આવી મારે હતા એ હાટું પછી અટાણ બનાવી નાખ્યા હાલે કે ઘરની વસ્તુ હિયારામાં ગમે ત્યારે બનાવી હાલે ઉનાળામાં લાડવા એટલા ન ભાવે કરવાની વસ્તુ પણ હિયારામાં હાલે તે અમે એક પેકેટને બનાવી નાખીએ તો હાલે આરામથી ને એમાં મારે થોડું ઘણું કામ એ કર્યું લાડવા વાલીએ પછી કે કારણ ગરમ ગરમ વાળો જોઈએ ઠર જાય પછી લાડવાનો વારે કાજામાં જાય ને મંજુ ફીકીએ કે પહેલાં બહુ જ નામ બનાવતા એવી રીતના વાતો કરે ને ગમે પછી જડતા હે જેવી સાથે દુકાનોના અંતે ખેરને બહુ જ ના આવે ચડે જ જાય પોલમાં બહુ આવે ઘરની વસ્તુ યારામાં પણ મેં વધારે પડતી ઘેર જ બનાવી કોકતી લીએ નકર જતા કે ઘેર બનાવીએ ને ઘેર બનાવી મલક ને થાય આપણે ઘરની વસ્તુની એ માટે વધારે પડતી ઘેર જ બનાવી કે અમારે માંડવીની એવું બધું હોય મમરાની વેસાતા લેવા પડે ક્યારેક કંઈ બનાવવું હોય ને તો ને તલને ઘરની વસ્તુ ઘેર બનાવી તો થાય વધારે ને દુકાને જ લેવી ન પડે બહારની વસ્તુ એ હાટું ઘરની વસ્તુ વધારે પૂરતી હોય કોઈક દિવસ બહારની ઘર હોય તમારે માખી મોટથી હોય તે કેમેરા મીના ખોડે કે શૂટિંગ કરવાનું કંઈ હે નહીં મારા નણંદ રોટલા કરે એ હાટું થોડી ઘણી કાઢી આવે અટાણે હે ને ઓછું થાય અમુક દે વધારે માખી હોય અમુક ટાણે ઓછી હોય પણ ગોર હોય ને ના તો હોય છે કે અમારે દૂધાણ હોય ને ભીમું હોય એટલે દૂધ ને હોય ઘી ને વાટું માખી થોડી ઘણી તો 12 મહિના હોય છે ને તો લાડવા વાળીએ પછી એમ બપોરા કરી હોય ને બીજા બધા આડાવાળા હે ને અમારી એક મજા કોઈને વાત ન જોવું પડે આવે ને બધા રીતના ખાઈ લઈએ બધા આડાવાળા કામે ગયે તો વાત છે તો મોડું થઈ જાય એવા હાટું પછી જે ઘેર હોય ને બપોરા કરી લે રોટલા ગરમ ગરમ થઈ જાય તો પછી બપોરા કરીએ અમારું કામ કમ્પ્લીટ થઈ ગયું એવું ટાણ કંઈ એટલું કામ ન હોય બપોરે પછી થોડીક વાર બ્રેક લઈએ અમે કે સવારે બપોર લગનનું કામ હોય પૂરું કરીએ ખેતરનું કામ હોય ત્યારે ક્યારેક ખેતરે રોકાવાનું હોય તો થોડી ઘણી વાર હોય નકર 3 સાડા 3 પાછું અમારું કામ સ્ટાર્ટ થાય ક્યારેક સારી થઈ જાય કંઈ નક્કી ન કહેવાય પણ હાલે હમણાં અમારે ઘરનું ખેતરનું શું કામ હે
તે માટે ખેતરમાં જ જવું પડતું નકર ખેતરમાં પણ જવું પડે. ખેતરનું કામ હોય ત્યારે ખેતરનું ઘરનું ઢોરનું બધા અમે ભેગી ફેર હાલે પણ હમણાં એટલું કંઈ ખેતરનું કામ છે નહીં તે હાલે ને અમારે લાડુ છે ને કમ્પ્લીટ થઈ ગયા થોડા ઘણા હે એકાદ તો 2 લાડવા થાય બાકી થઈ ગયા અમારા લાડુ 3 જણ તો વાર ન લાગે કાંઈ ખબર છે એક જણથી દુખે ને મંજુભાઈ મોટા મોટા લાડુ વારે આમ નાના વારી પણ હાલે નાના મોટા થાય તો અમુક નાનો ખાવો અમુક મોટો ખાવો એવી રીતના હાલે ને હે બપોરે કાલની વિડીયો પણ એમાં પૂરો કરી કે વટાણાથી થોડું ઘણું કામ એ કર્યું ને અમારા લાડવા કમ્પ્લીટ થઈ ગયા ને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. એમ કેવો લાગે કોમેન્ટમાં કહેજો ને મસ્ત લાડવા બનેગા.